નમસ્કાર મિત્રો, વિજય વર્કમાં સ્વાગત છે મિત્રો. ફરી એક તમારા માટે મસ્ત મજાનું જોરદાર પ્લાન લઈને આવી ગયો છું મિત્રો. ઓલરેડી તે સ્ટાઇલ્સ લગીનું કામકાજ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે આ કામ પતિઓનો તો ઘણો ટાઈમ થયો છે, પણ આજે ફ્રી ટાઈમમાં આપણે બ્લોગ બનાવી રહ્યો છું. તો મિત્રો આ પ્લાન છે 45 બાય 30 બાંધકામ બનેલું છે અને આ મેન એન્ટ્રી આપણે એલિવેશન અને કોલમમાં આપણે વુડનનો ઉપયોગ કર્યો છે. આ એલિવેશન છે મિત્રો, આ મેન એન્ટ્રી છે આપણી. તમે જોઈ રહ્યા છો મિત્રો, કોલમમાં આપણે ગ્રેનાઇટ અને વિટ્રીફાઈનો ઉપયોગ કરેલો છે વુડનમાં. અને નીચે મિત્રો પાણીનો ટાંકો છે આપણે મિત્રો, આમાં આ પાણીનો ટાંકો જ છે મિત્રો. અને પાર્કિંગ સ્ટાઇલ્સ આપણે ટેરેસ ઉપર લગાડેલી છે. તો મિત્રો આપણે આમાં એલિવેશન 12,000નું આપેલું છે અને 10 ફૂટની હાઈટમાં આપેલું છે. તો મિત્રો આપણા મેન એન્ટ્રી છે મિત્રો. મેન એન્ટ્રીમાં મિત્રો ઉમરો લાખા આપ્યો છે. પગથિયામાં થોડીક આપણે ડિઝાઇન આપેલી છે. એન્ટર થતાં જ મિત્રો આપણે ટોબલ ટેપ મળી જવાનો છે મિત્રો. ટોબલ ટેપ મિત્રો આપણે 4 બાય 2.5 ફૂટનું આપેલું છે. અને મિત્રો એન્ટર થતાં જ આપણે લિવિંગ રૂમ મળી જવાનો છે. લિવિંગ રૂમની વાત કરું તો 16 બાય 16 છે. આમ લંબાઈ આપણે વધી જાય છે, કેમ કે કિચન લિવિંગ રૂમ 2 એટ જ છે મિત્રો. અને લિવિંગ રૂમમાં પણ 12,000ની સ્ટાઇલ્સનો ઉપયોગ કરેલો છે મિત્રો. અને એક દિવાલ આપણે વોલપેપર ટાઈપ બનાવી છે. તો સામે એક રૂમ છે મિત્રો. 3 બેડરૂમ છે મિત્રો આ પ્લાનમાં. એક સામે રૂમ આવી ગયો. તો ચલો રૂમમાં આપણે એન્ટર થઈએ. તો આ રૂમની વાત કરું તો 12 બાય 13.5નો રૂમ છે મિત્રો. રૂમ મિત્રો આપણે ઓફિસ રૂમ પણ અને બેડરૂમ પણ રાખી શકીએ છીએ. સ્ટાઇલ્સનું કામકાજ મિત્રો કેવું લાગે કોમેન્ટમાં કહેજો. દિવાલમાં મિત્રો આપણે પ્લાસ્ટર કરીને ચૂનો ચડાવેલો છે મિત્રો, પુટ્ટી નથી મારેલી. તો મિત્રો સામેની દિવાલ આપણે એક હાઇલાઇટરની કરેલી છે. લુકમાં પણ બહુ જોરદાર લાગે છે મિત્રો. અને આપણી આ મેન બજાર પડે છે, ત્યાં આપણે પગથિયા પાસે મકાનની હાઈટ આપણે ઊંચી છે મિત્રો. આ મેન બજાર છે મિત્રો. સામે કિચનમાં પણ આપણે 8 ફૂટનો ગેટ રાખેલો છે મિત્રો. ઓપન જ છે, પણ એમાં પણ આપણે ગ્રેનાઇટની ફ્રેમ આપી દીધેલી છે. આ છે મિત્રો આપણું ઓપન કિચન મિત્રો આપણે એલ શેપમાં મળી જવાનું છે. આ છે મિત્રો કિચનમાં મિત્રો આપણે લાઇનિંગ સ્ટાઇલ્સનો ઉપયોગ કરેલો છે. અને કિચનની પાછળ આપણે કોઠા રૂમ પણ આપેલો છે પ્લાનમાં મુજબ. સામે છે આપણું મંદિર છે અને સામેનો દરવાજો આપણે બહાર જવા માટેનો છે. આ છે આપણું મંદિર છે મિત્રો. પૂજા રૂમ છે. પૂજા રૂમ પણ મિત્રો 3.5 બાય 4 ફૂટનો આપેલું છે. એમાં આપણે એક દિવાલ અલગ કરીને 2 દિવાલમાં ગ્રુવ છોડીને ડિઝાઇન આપેલી છે મિત્રો. આ છે આપણું મિત્રો કિચન અને સામે આપણો હોલ એટચ આપણે ફ્રેમિંગ આપેલી છે. તો મિત્રો આ બજેટને આ મકાનનું બજેટ તમારે કોઈને જાણવું હોય અથવા કોઈના પ્લાન જોતો હોય, પીડીએફ હું તમને આ પ્લાન કરી આપીશ. આમાં અમે થોડુંક પ્લાનની મુજબથી થોડોક ફેરફાર કરેલો છે, કેમ કે પાર્ટીને પસંદ આવે એ પ્રમાણે
કામકાજ કરેલું છે. આ છે મિત્રો આપણો કોઠા રૂમ. અને આ આપણો લિવિંગ રૂમનો નજારો. આ આપણા બંને બેડરૂમ છે મિત્રો. તો પહેલાં બીજા બેડરૂમમાં વિઝિટ કરીએ મિત્રો. આ બેડરૂમ મિત્રો ઘણો મોટો છે. 12 બાય 16 ફૂટનો બેડરૂમ છે મિત્રો. અને આ છે મિત્રો આપણો ત્રીજો લાસ્ટ બેડરૂમ. આ બેડરૂમ છે મિત્રો 15 બાય 16 ફૂટનો બેડરૂમ છે મિત્રો. ફૂલ મોટા રૂમ છે એવી. અને ગામડાના બજેટ ટાઈપનો પ્લાન છે, એટલે જોરદાર પ્લાન છે મિત્રો. અને હેવી પ્લાન છે મિત્રો. અને સ્ટાઇલ્સનું કામકાજ અને પ્લાનિંગનું કામકાજ અને સિલેક્શન સ્ટાઇલ્સનું સિલેક્શન કઈ રીતનું કામકાજ છે મિત્રો, કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને કામ પસંદ આવે તો મિત્રો એક લાઈક કરી દેજો મિત્રો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ છે મિત્રો આપણે ચોકડી તરફ જવાનો, ટોયલેટ બાથરૂમ જવાનો રસ્તો. મિત્રો આપણે પગથિયામાં થોડીક આપણે ગ્રેનાઇટના ટપ્પા આપેલા છે, એમાં થોડીક આપણે ડિઝાઇન કરી આપેલી છે. આ છે મિત્રો આપણે ઉપર સીડી કેબિન છે ઓલરેડી. અને આ છે આપણા પગથિયા. ટોયલેટ બાથરૂમ આમાં મિત્રો કોમન બહાર આપેલા છે મિત્રો, એટેચ નથી આપેલા. આમાં આપણે મિત્રો ગ્રેનાઇટ સ્ટાઇલ 16 બાય 16 સ્ટાઇલ્સ આમાં ઉપયોગ કરીને આપણે ડિઝાઇન આપેલી છે મિત્રો. તો જોવામાં પણ લુક જોરદાર આવે છે મિત્રો. અને દાદરમાં પણ ડિઝાઇન આપણે કરી આપેલી છે. કેમ કે કામકાજમાં મિત્રો અહીંયા પણ એક આપણે પાણીનો ટાંકો છે મિત્રો. આ આપણું છે ટોયલેટ. ટોયલેટમાં મિત્રો 4 બેની સ્ટાઇલ્સ મારેલી છે. અને આ બાથરૂમ કોમન છે તો પણ આમાં એટેચ આપેલું છે. આ બાથરૂમ ઘણું મોટું છે મિત્રો. આપણે 7 બાય 4નું બાથરૂમ છે મિત્રો. અને આ છે આપણી મિત્રો ચોકડી. ચોકડી 10 બાય 9ની ચોકડી છે મિત્રો. અને આ છે આપણો દાદર. જો કોઈ મિત્રોને આ પ્લાન કયા બજેટમાં બન્યો છે, જેની જાણકારી જોઈતી હોય તો મિત્રો મેસેજ કરી શકો છો મિત્રો. અને આ પ્લાનનો નકશો પણ જોતો હોય કોઈને તો પણ મંગાવી શકો છો. હું તમને PDF ઓલરેડી આપી દઈ. આ આપણી મેન બજારને આ છે મિત્રો આપણું મકાનનો નજારો મિત્રો.